ગુજરાત સરકારના નવા પ્રધાનમંડળમાં વધ્યું છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનું વજન। સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદમાંથી આવે છે। આથી નવી કેબિનેટમાં અપેક્ષા મુજબ જ સૌરાષ્ટ્રને અપાયું છે સૌથી વધુ મહત્વ। ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનમંડળમાં ફરી જોવા મળ્યો સૌરાષ્ટ્રનો દબદબો। નવા પ્રધાનમંડળમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના 9 નેતાઓનો સમાવેશ કરાયો। સ્વર્ગીય વિજય રૂપાણી જ્યારે સીએમ હતા ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાંથી 9 પ્રધાનો હતા અને હવે તેની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્ર કચ્છમાંથી 9 પ્રધાનો બનાવવામાં આવ્યા। સૌરાષ્ટ્રના જે 9 પ્રધાનોને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે તેમાં જીતુ વાઘાણી, કુંવરજી બાવળિયા, કાંતિ અમૃતિયા, રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા, ત્રિકમ છાંગા, પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા અને પરસોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું। મધ્ય ગુજરાતના 7 નેતાઓને પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા, જેમાં ભૂપેન્દ્ર પટેલ, રમેશ કટારા, દર્શના વાઘેલા, મનીષા વકીલ, સંજયસિંહ મહિડા, રમણ સોલંકી અને કમલેશ પટેલનો સમાવેશ થાય છે। નવા પ્રધાનમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો થોડો ઘટ્યો છે। દક્ષિણ ગુજરાતમાંથી 6 નેતાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો, જ્યારે કે ઉત્તર ગુજરાતમાંથી 4 નેતાઓનો સમાવેશ થાય છે। આમ સરકારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને વધુ પ્રાધાન્ય આપી યોગ્ય સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે। બ્યુરો રિપોર્ટ, TV9।